નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ઝામ્પલ જોવાના છીએ જે છે કે ડીસી જનરેટર હેઝ ફોલોઈંગ ડેટા. નંબર ઓફ પોલ 6, ફ્લક્સ પર પોલ આપ્યો છે આપણને 12 મિલીવેબર, ટોટલ કંડક્ટર આપ્યા છે 900, આર્મેચરની સ્પીડ આપી છે 1500 આરપીએમ અને આપણે ઈએમએફ કેલ્ક્યુલેટ કરવાનો છે લેપ વાઇન્ડિંગ તરીકે અને લેપ વેવ વાઇન્ડિંગ તરીકે. તો આપણે આના ઘણા બધા એક્ઝામ્પલ ઓલરેડી ગણાવ્યા છે ક્લાસની અંદર, પ્લસ સોલ્યુશન જે એક્ઝામ્પલ છે જેટલા પણ ક્લાસમાં ગણાવ્યા છે એના વિડીયો પણ ઓલરેડી અવેલેબલ છે. તો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો. અધરવાઇઝ તમે અહીંયા જે ખાલી સોલ્યુશન માટે આવ્યા હોય તો તમે આ વિડીયોને પણ જોઈ શકો છો. તો જ્યારે પણ આપણે એક્ઝામ્પલ જોઈએ કોઈ પણ, ત્યારે સૌથી પહેલું કામ આપણે જે કરીએ છીએ એ છે એનો ડેટા લખવાનો, જેથી આપણા દિમાગમાં એનું પિક્ચર ક્લિયર થઈ જાય. તો અહીંયા સૌથી પહેલાં આપીએ છીએ પોલની સંખ્યા. પોલની સંખ્યા માટે આપણે જે ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ છે પી ઇક્વલ ટુ 6. ફ્લક્સ પર પોલ આપ્યા છે 12 મિલીવેબર. ઘણા બધા સ્ટુડન્ટને આ કન્વર્ઝન કરવામાં તકલીફ પડતી હોય છે. તો જ્યારે પણ 12 મિલીવેબર તમે સાંભળો તો 12ના છેદમાં તમારે 1000 લખી દેવાના, એટલે 12/1000 વેબર આવી જશે, કારણ કે ફ્લક્સ હંમેશા આપણે વેબરમાં જ માપીએ છીએ. જો તમને ડાયરેક્ટ ડેટા વેબરમાં આપ્યો હશે તો તમને 0.03 કેવી કોઈક વેલ્યુ આપી હશે, કારણ કે ફ્લક્સની વેલ્યુ વેબર એ બહુ મોટો યુનિટ છે. જેવી રીતે કેપેસિટરમાં માઇક્રોફેરાડ એ બહુ મોટો યુનિટ છે અને એટલા માટે બધા કેપેસિટર તમને માઇક્રોફેરાડમાં જોવા મળે છે. એવી રીતે વેબર એ ખૂબ મોટો યુનિટ છે અને એટલા માટે તમને ફ્લક્સની વેલ્યુ મિલીવેબરમાં જ જોવા મળશે. તો એ મિલીવેબરમાં આપી હોય તો તમારે એને ભાગ્યા 1000 કરી અને વેલ્યુ લખવાની. કંડક્ટર આપી દીધા છે Z ઇક્વલ ટુ 900. ડાયરેક્ટ આ રીતે કંડક્ટરની વેલ્યુ, કુલ વાહકોની સંખ્યા બહુ ઓછી વખત આપે છે. જનરલી સ્લોટ પર પોલ આપ્યા હોય છે અથવા તો સ્લોટ પર કંડક્ટર, અને એવી રીતે તમારે સ્લોટ અને કંડક્ટરનું મલ્ટીપ્લાય કરી કંડક્ટર પ્લસ સ્લોટ આપ્યા હોય અને ટોટલ સ્લોટની સંખ્યા આપી હોય તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરી અને કંડક્ટરની વેલ્યુ શોધવાની રહે છે, જે આપણે આગળના બધા એક્ઝામ્પલની અંદર જોયું જ છે. ત્યારબાદ આવે છે સ્પીડ n ઇક્વલ ટુ 1500 આરપીએમ. તો આટલો ડેટા આપણને આપ્યો છે અને આપણને કીધું છે કે આપણે જનરેટેડ ઈએમએફ એટલે કે ઈજીની વેલ્યુ શોધવાની છે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ માટે. આપણી પ્રોસિજર હંમેશા સ્ટાન્ડર્ડ જ છે કે તમારે એકના એક કેલ્ક્યુલેશનમાં ટાઈમ ના બગાડવો હોય તો તમારે હંમેશા પહેલાં લેપવાળું કેલ્ક્યુલેશન કરવું જોઈએ. કેમ? કારણ કે લેપમાં એ ઇક્વલ ટુ પી હોય છે અને એટલે જ્યારે આપણે જે ઈએમએફ ઇક્વેશન છે ઈજી ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A, પી અને એ સરખા હોવાથી આ બંને ડાયરેક્ટ કેન્સલ થઈ જાય છે અને તમારી વેલ્યુ ઈજી ઇક્વલ ટુ આવી જાય છે 5ZN/60. ક્લાસમાં પણ અને આપણે અહીંયા પણ હું તમને કહું છું કે ઈજી ઇક્વલ ટુ જ્યારે તમારે વેલ્યુ મૂકવાની હોય તો સૌથી પહેલાં લાઇન ડ્રો કરી દેવાની અને પછી વેલ્યુ મૂકવાની. આ તમે લાઇન ડ્રો કરીશો તો 5ની વેલ્યુ આપણને ખબર છે કે 5 કેટલા મૂકવાના છે, તો કે 12/1000. અને એટલા માટે આપણે શું કરીશું કે ભાઈ 12 ઉપર મૂકીશું અને 1000 નીચે રાખીશું. ત્યારબાદ ઝેડની વેલ્યુ મૂકી દેશું 900, એનની વેલ્યુ મૂકી દેશું 1500 આરપીએમ અને નીચે આવે છે 60. તો અહીંયા 1000 અને 60 આવે છે નીચે. તમે કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન કરશો તો તમારો જે આન્સર આવશે એ 2700/10 એટલે કે 270 વોલ્ટ એ તમારો આન્સર આવશે. લેપ અને વેવ વાઇન્ડિંગમાંથી જો કોઈનો સૌથી ઓછો વોલ્ટેજ હોય તો એ હંમેશા લેપનો જ વોલ્ટેજ ઓછો હોય, વેવનો એના કરતાં વધારે હોય. હું અત્યારે લેપ વાઇન્ડિંગ ઉપરથી જ દાખલાનો આન્સર વેવ માટે કહી શકું છું. કેમ? કારણ કે મને ખબર છે કે વેવ વાઇન્ડિંગમાં પણ આ ઇક્વેશન તો સેમ જ રહેવાની છે. એમાં ઓલરેડી મેં 5ZN/60નું કેલ્ક્યુલેશન કરી લીધું છે. તો હવે મારે કેલ્ક્યુલેશન ખાલી શું એડ કરવાનું રહે? P/A. તો આપણી પોલની સંખ્યા કેટલી છે? 6. અને વેવ વાઇન્ડિંગમાં એની વેલ્યુ તમારે લેવાની હોય છે 2. લેપમાં એ ઇક્વલ ટુ પી લેવાની હોય, વેવમાં એ ઇક્વલ ટુ 2 લેવાનું હોય. એટલે અહીંયા થશે 6/2. 6/2 એટલે કે 3. તો તમારો જે આન્સર આવે છે એને 3 વડે મલ્ટીપ્લાય કરો તો તમને વેવનો આન્સર ડાયરેક્ટ મળી જશે. તો આનો આન્સર મને ખબર જ છે કે 810, પણ આપણે સ્ટેપ એક્ઝામમાં ડાયરેક્ટ નથી લખી શકાતા, તો આપણે વેવનું પણ સ્ટેપ કરશું કે વેવ ઇક્વલ ટુ ઈજી 5ZNP ડિવાઇડેડ બાય 60A. વેવમાં એ ઇક્વલ ટુ 2 છે. તમારે આખી ફોર્મ્યુલા ફરીથી લખી દેવાની છે અને ખાલી એક જ પાર્ટ એડ થવો છે 6/2 વાળો.
એટલે તમારે કેલ્ક્યુલેશન અહીંયા દેખાડવાના છે, પણ ફરીથી હવે કેલ્ક્યુલેટરમાં આખી પ્રોસેસ ફરીથી કરવાની રહેશે નહીં. લેબમાં જે કેલ્ક્યુલેશન કર્યું છે એ તમને અહીંયા કામ લાગશે. ખાલી તમારે લેબનો જે આન્સર આવે એને P ભાગ્યા A વડે મલ્ટીપ્લાય કરવાનો છે. એટલે આપણો અહીંયા આન્સર આવશે EG = 810 વોલ્ટ. યુનિટ લખવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં. હંમેશા કોઈ પણ ક્વોન્ટિટી લખો એની પાછળ યુનિટ લખો કમ્પલસરી હોય છે. તો લેબ અને વેવ વચ્ચેનું જે રિલેશનશિપ છે એ P ભાગ્યા A જેટલું છે. એટલે કે લેબનો જે આન્સર આવે એને તમે P ભાગ્યા A વડે મલ્ટીપ્લાય કરો તો તમને વેવનો આન્સર ડાયરેક્ટ મળી જશે. એના કરતાં ઉલટું કે વેવનો જે આન્સર આવે છે એને તમે P ભાગ્યા A ક્વોન્ટિટીથી ભાગો. એટલે P ભાગ્યા A કેટલા છે? તો કે 6 ભાગ્યા 2 એટલે કે 3. તો 810 ને તમે 3 વડે ભાગશો તો તમને લેબનો આન્સર મળી જશે. પણ કેલ્ક્યુલેશન ઇઝી પડે, તમારો ટાઈમ ના બગડે એટલા માટે હંમેશા પ્રેક્ટિસ પાડો કે ડેટા લખો, પછી લેબનું કેલ્ક્યુલેશન કરો અને છેલ્લે તમે વેવનું કેલ્ક્યુલેશન કરશો. તો હોપ કે તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.